વંદનીય માધવપ્રિયદાસજી મહારાજ, વંદનીય બધા સંતો, સજ્જનો, વેદપાઠી ધર્મચારીઓ, સૌને હરિશ્લોમ તત્સત. ભક્તિ માર્ગમાં એક ખાસ માન્યતા છે. ભગવાન જે કરે તે ભલા માટે. ઘણી વાર આ વાત મગજમાં ના ઉતરે, પણ ખરેખર એવું લાગે છે કે મારા માટે તો આ વાત સાચી છે. મને ફ્રેક્ચર થયું તે સારું થયું. જો ના થયું હોત તો આપ પવિત્ર ભૂમિના દર્શન ના કરી શક્યો હોત. માધવપ્રિયદાસજીને મારે વર્ષો જૂનો સંબંધ છે, પણ એ સ્ટેજ પૂરતો. કોઈ સ્ટેજ ઉપર ભેગા થઈ ગઈ. માણસ જે નિર્ણયો કરે છે, વાંચેલું નિર્ણયો કરાવે છે. કેટલીક વાર સાંભળેલું નિર્ણયો કરાવે છે. કેટલીક વાર જાતે અનુભવેલું હોય એ નિર્ણયો કરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય એના સાધુઓ વિશે સમાચાર પત્રોમાં અવારનવાર મિલકતના ઝઘડા, આ ઝઘડા, પેલા ઝઘડા, વાદ વિવાદ આવતો રહેતો હોય છે. એ બધું વાંચીને આપણું મગજ તૈયાર થાય. પણ અનુભવ છે એ સૌથી ઉત્તમ છે. તમે 1000 વાંચેલું હોય, 1000 સાંભળેલું હોય, એક અનુભવ બધા ઉપર પાણી ફેરવી નાખે. અહીંયા આવીને મારા વિચારો ઘણા બદલાઈ ગયા. હું એમ સમજતો હતો સેવાની પ્રવૃત્તિ ક્રિશ્ચન મિશનરીઓ સાધુ સાધુઓ કરે છે. એ તો ભલે ગમે તે હોય. તો અહીંયા આટલા દિવસથી રહીને મેં જોયું, જે અનુભવ્યું, એવું અનુભવ્યું કે એની હું કલ્પના પણ ના કરી શકું. મારા તિરુપતિ છે, કાલે રામસ્વામીના પગે પડ્યા. રામસ્વામી દૂર ખસવા માંડ્યા. ના, કે જેવી સેવા તમે કરો છો એવી તો અમે અમારા મા બાપની સેવા નથી કરી. અમારા સગા મા બાપની પણ સેવા નથી કરી. સજ્જનો, મારે કહેવું જોઈએ, મારા ગુરુજી બહુ પવિત્ર, બહુ મહાન. એમના અંતિમ કાળ સુધી હું એમની પાસે ના રહી શક્યો. અને ના રહી શક્યો એને દેવ થઈ ગયા. એની વેદના આજે પણ મારા હૃદયમાં છે. અહીંયા આવીને આ બધું જોઈને, અહીંયા વેદપાઠ થાય છે, યજ્ઞ થાય છે, કથા કીર્તન થાય છે, આશ્રય મળે છે, બધા માનવતાના બધા કાર્યો થાય છે. અને આટલી મોટી વિશાળ હોસ્પિટલ ચલાવવી એ કોઈ રમત વાત છે. આજે તો મોટાભાગની હોસ્પિટલો કોર્ટમાં ચાલે છે, કારણ કે ડૉક્ટરોના પગાર એટલા, દવાઓ મોંઘી, બધું મોંઘું. તો પણ અહીંયા આવકાર આપીને ખૂબ પ્રેમથી રાખે છે. અને ખૂબ સારી રીતે મળમૂત્ર સાફ કરે છે. મોઢું સાફ કરે તો સમજાય, પણ દર્દીના મળમૂત્ર સાફ કરે છે. એ જોઈને આંખમાં આંસુ આવી જાય છે, આંખો ગદગદ થઈ જાય છે. ભગવાને સારું કર્યું, મારું ફ્રેક્ચર કર્યું,
અને મને અહીં સુધી લઈ આવ્યો અને મરતા પહેલાં આ દિવ્ય દર્શન કર્યા. આપ સૌનો આભાર, આભાર, આભાર.